માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તો હાલો આપણે ઓલો નાખીએ કે દવાખાનાને કોઈક માઈ ગયો હે કે આવ્યા તો દવાખાને ખંભાળી અમે જીનેસના રિપોર્ટ કરાવવા. તો રિપોર્ટમાં જીનેસને આવ્યો કમરો. તો રિપોર્ટ કરાવી એની દવા લઈ કમ્પ્લીટ કરી અને કહેવાય જાય આવ્યા જીનેસનો દોરો કરાવવા કે ઘેર ત્યારે કહું જવું નથી, આનો દોરો કરાવતા જાય ને એક ધોકો ને બે કામ. તો હું જીનેસભાઈ તબિયત પાણી કેમ ને ભાઈ? હવે સારું દોરો કરાવવા આવ્યા હતા આપણે. હા, દોરો કરાવવા આવ્યા ને તો એમ કીધું અહીં કેવું હતી આવડમાં પૈકી લાગતા જાય. કેવું પૈકી લાગતા જાય અને બે કાન થાય. રોહિતને કમરો હતો એને માંડ એ કમરાનું બધું કયું હતા જીનેશભાઈને કમરો થઈ ગયો અને ભાનવડ દવા લેવીને 2 દી થયા. પાછું મેળે નાર્યું એટલે તાત્કાલિકના રિપોર્ટનું કર્યું. 5 દીની દવા આવી અને 5 દી પછી પાછા રિપોર્ટ કરાવવાના થાય છે. તો હાલો મિત્રો આવડમાંના દર્શન કરાવી. હાલો આમાં બધે રખડ્યું તો જીનાને બહુ ઓળખ નથી એટલે બહુ જાજીવા દેવાનું થતું નથી. ગાય ગા હાલો જવાનું થાય. જો હમણાં આગળ જાઉં તો મળશું. મંદિર છે કે મિત્રો આપણે આવી ગયા બધા ફરવા બગીચો હે મસ્ત મજાનો અહીંયા બધા આવડમાં સાઈનતા ના આવત પણ હે ને આનો દોરો કરવા આવ્યા ને કમરા. હા તે બે છે કતરા આવ્યો ને કમરો બે હા છોકરાઓને હિંચકવાના બધા. નારિયેળી નથી, એક બીજું હજાર ચડવાના આપણે નામે ના આવડે એવા હે મસ્ત મસ્ત મજા બહુ મસ્ત. હા શું છે મિત્રો કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. અમને તો ખબર નથી. બહુ મસ્ત બગીચો હોય. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મમ્મીને ગયા હતા આજે રિપોર્ટ કરાવવા ભાઈનો. તો ભાઈને હે ને કમરો આવ્યો બરાબર. હા જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જઈએ. હા કમરો છે આપણે. કમરા માટે બધી આપણે પ્રોસેસ કરવાની છે બરાબર. નારિયેળ પાણી છે, દાળિયા છે, લીંબુ છે, શેરડી છે, પછી આ સફરજન છે, શેરડી છે, નારિયેળ. હા લીલા નારિયેળ પાણી પાવાનું કીધું અને લીંબુ અને શેરડી તો આપણે ઘરની છે. અને માલદબામાં નારિયેળી છે ને કે લીલા નારિયેળ લઈ જાજો કે જીનેશને કે નારિયેળ પાણી પાવાથી નારિયેળ લઈ આવ્યા. દારિયા જીનેશભાઈના રિપોર્ટ. અને મારાથી છે ને કમરો બહુ ઓછો છે, મારે બહુ વધારે હતો. હા તો પોઈન્ટ હતો ને તારે? હા આને હે 3.9 લા હે ને 4 જ લેખાય. 4 જ લેખાય રિપોર્ટ જીનેશભાઈને. અને જો આખું પીરી થઈ ગયા ત્યાં. હા આજ હોય તો એટલે ડોક્ટરે કીધું તું કે આ દવા પીએ ને એટલે 5 દી વધીએ પછી કે ઘટીએ કે અને 5મે દી પાછો આનો રિપોર્ટ કરાવવા જવાનો હે. તો આપણે 4 દી પછી પાછો એનો રિપોર્ટ કરાવી લઈ અને અમારે દવાખાનાનો નાખીએ ને ઘણે કે માગ્યું હોય એ દેવી જ પડે, એમાં કંઈ ના હાલે. જીનેશ રોહિતને માંડ રેડી થયો તો જીનેશ
અને કમરાના જ્યાં જોઈને ત્યાં વાહરા જ છે. જરાક તાવ જીનેશને એટલો તાવે નહોતો આવ્યો, શરદી હતી ને એકથી જ જરાક તાવ આવ્યો. બીજે દી તરત મારી દવા લઈ આવ્યા તથા સંક પડ્યો કે જીનેશને જો કમરો હોય ને તો પરબાર રિપોર્ટ કરાવવા ભાગ્યા. કે જીનેશને બહુ નથી થયો, રોહિતને બહુ વહેમું લાગ્યું. વાંધો નહીં આવે, જીનેશને હેમું થઈ જાય. પછી રિપોર્ટ કરાવી અને ડાયરેક્ટ કે હોય દે મતરે ડાયરેક્ટ ગયા કે હોય દેથી એનો દોરો કરાવી આવ્યા કમરાને તાત્કાલે. ને આ દવા કરીએ હજી વિકરાના પાન લેવા પછી આમાં એ ઘટે વિકરાના પાન ને સાકર. ખાવામાં થોડોક મોરો બહુ છે, કંઈ ખાયો શું હે, બહુ ખાતો નથી. જો ખાવામાં ચડી જાય ને તો પાણી પીએ ને તો બહુ ફાયદો કરે. પણ લીંબુ શરબત ઘણી કરી અને પાયા રાખી હઈ. પણ ખાવામાં નબળાઈ બહુ છે એટલે બહુ ખાઈ નથી શકતો. તો મિત્રો આવું કંઈક છે. અને જેને તાવ હોય તાત્કાલિક દવા કરજો, નકર અમને તો ખબર પડી કે જરાક તાવ હોય એટલે પરબાર કમરાનો અસર થાય છે. અમારે તો બીજો રાઉન્ડ બની ગયો. હવે જો અહીંથી હાથમાં રહી જાય તો સારું કહેવાય કે હવે કમરો જો જાય ને તો. અને કમરાની લપ પાછી હાલે બહુ જાજો ટાઈમ. રોહિતને છેલ્લે દશામાન જાગરણ હતું તો એ કમરો થયો તો ફીટ 1 મહિનો થયો. 1 મહિનો. હા, તો હજી એમ કે મારે પેશાબ સેજ પીરો આવે છે. તો અને જો આગળ ગયો તો વાણી બરાબર, અને ટ્રેક્ટર લીધું હા ભાઈ કહે ને એને હાથે આંકવા નહોતું ને તે ટ્રેક્ટર લઈ ગયા હતા. અને પાછો જો હું લીવું આગળ અને પપ્પા રેમાનિયા ફિટ કરે છે. હું પપ્પા હવે હાથી આંકા યાર ટ્રાય કરી હાલે થોડાકમાં હવે તારે આપ મુકાઈ દે ટ્રાય કરી હાલ છે વાંચી મૂકી દે. તો પપ્પા રેમાનિયા ફિટ કરે છે. હાથીની ટ્રાય કરી જો હાલે તો